મારું નામ જિજ્ઞેશ દોશી છે, મોરબીથી છું. મારો વ્યવસાય મારો મેઇન બિઝનેસ તો ટ્રેડિંગનો છે, ટાઇલ્સ, સિરામિક ટાઇલ્સ ટ્રેડિંગનો મોરબીમાં. અને આ તો એક શોખ છે, એક સાઈડ ઇન્કમ છે કે જેની પાસે સમય છે, કોઈ ઘરના કોઈ લેડીઝ મેમ્બર ફ્રી હોઈ શકે છે તો એનાથી પણ થશે. આમાં બહુ સમય આપવાની જરૂર નથી, આખું કંટ્રોલ એન્વાયરમેન્ટ ઉપર છે. અને આ આખો પ્રોજેક્ટ આપણે મોબાઈલ એપથી કંટ્રોલ કરી શકીએ છીએ, જરૂર નથી કે આપણે અહીંયા જ રહેવું પડે. આ શરૂ કર્યું છે મેં 3 મહિના પહેલાં, જ્યારે એની સિઝન હોય. કાશ્મીરની અંદર ઓગસ્ટ પછી વેધર ચેન્જ થાય, ઠંડી પડે, ત્યારે એની સિઝન હોય ફ્લાવરિંગની. એટલે મેં પણ સપ્ટેમ્બરથી ચાલુ કરેલું છે. તો સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, તો હાલમાં આ 90 દિવસની સાયકલમાં આપણે ફૂલ આવી ગયા છે અને કેસર મળી ગયું છે. ખર્ચો મારે એપ્રોક્સ R&D બેઝ ઉપર છું અત્યારે, એટલે મારે ખર્ચો 8-8.5 લાખ રૂપિયા જેવો થયો છે, જેની અંદર બધા ઇક્વિપમેન્ટ ઇન્ક્લુડ છે. જેમ કે જુઓ તમે તો હ્યુમિડિટીફાયર છે, ચિલર છે, કાર્બન ડાયોક્સાઇડના ઇક્વિપમેન્ટ છે, લાઇટ છે કે જે સૂર્યપ્રકાશનું કામ કરે છે. તો આ બધું, અને ખાસ તો આનો બલ્બ, જે આ બલ્બ છે, બી કહેવાય આનું, આ બી છે, આ પણ 8.5ની અંદર ઇન્ક્લુડિંગ છે. માર્કેટનું એવું છે કે આની કોઈ માર્કેટિંગ કરવાની જરૂર નથી. આ વર્લ્ડનું મોંઘામાં મોંઘું સ્પાઇસ છે અને આને રેડ ગોલ્ડ પણ કહે છે. તો આનું માર્કેટિંગ કરવાની જરૂર નથી. આજે તમે જોઈ ગયા છો તો તમે કહેશો જ કે ભાઈ મારે પ્યોર કેસર તમારે કોઈને જોતું હોય તો અહીંયા મળી જશે. અને પ્યોરની શ્યોરિટી આપણે આપી છે, એટલે માર્કેટિંગનું બહુ એવું ટફ નથી. મારું નામ ઋષિ દફતરી છે અને મોરબીનો જ નિવાસી છું. કેસરની ખેતી જેમ જનરલી બીજે બધે ખુલ્લામાં ખેતી થાય છે, અમે આ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં કરી છે, જેમાં અમારે જંતુનાશક દવાની કે કોઈ રોગ આવવાની, કોઈ હવામાનના ફેરફારની કંઈ અમારે મુસીબત રહે જ નહીં. બધું કંટ્રોલ વેમાં જ ચાલે છે. PLC સિસ્ટમથી જ બધી વસ્તુ અમે કંટ્રોલ કરીએ છીએ. અમે ખાસ તો ટેમ્પરેચર કંટ્રોલ, એનો હ્યુમિડિટી એટલે ભેજનો કંટ્રોલ, કાર્બન ડાયોક્સાઇડ લેવલ એનું મેનેજ કરીએ. અને આ બધી વસ્તુ અમે PLC અને સેન્સર બેઝ, અને લાઇટ માટે અમે સ્પેશિયલ LED લાઇટ ડેવલપ કરાવેલી છે કે જે સૂર્યપ્રકાશને બિલકુલ નજીકની જ હોય છે.